ભક્તરાજ હાલો આવે હો નંદજીનો લાલો કાનુડો તારો આવે રે મારા પાપી પુજારી અમારા ભક્તને સમંદરમાં ફેંક્યો છે તો હાલ આજે અમને તારી અને સમંદરની પાર લાવું આજ જોજે રે ભગતો હિમતો હારી નો જાતા એ વારે તારી આવે દ્વારિકાનો નાથ જોજે રે એ લાડીલા હિમતો હારી આજે હાથ રે એ ચાલીને ભગત કરતા કરો
અરે હા શું દ્વારકાની અંદર બ્રાહ્મણોએ મને ધક્કો મારીને સમુદ્રમાં ફેંક્યો, પણ આજ આ નિરંતર પાણીની વચમાં મને એક અલૌકિક હાથ આવી મારું બાવણું પકડીને મને આ કિનારા પર મૂક્યો. સામે નગર દેખાય અને સામે મારા નાથ ઉભા. તો લાવ પ્રભુના ચરણે જઈ અને પ્રભુને નમન કરું. હે વિસાવરે એ સોનાની વાલા તારી દ્વારિકા રે ઓજી ઓજી. વાલો ભાઈ જાતે સમદર યાદી અનાથો નાનાથ યુવા માર સામને રે ઓરી ઓરી. લાગુ વારતમાં કરલો બાહુ પાય. મારી ભ્રમણા રે ભાગો રે હવે તમે ભૂરા રે ઓરી ઓરી. હે પરમ કૃપાળુ પરમાત્મા, નોંધારાના આધાર તમારા પાવન ચરણોમાં આ મૃત્યુ લોકના એક પામર જીવના પ્રણામ સ્વીકાર કરી લેજો પ્રભુ. હા ભક્તરાજ, અરે ભક્તરાજ, સેવક તો હંમેશા શરણોમાં જ હોય છે. ભગત, તમને તો શરણોમાં લેવાની ક્યાં જરૂર છે? તમે તો હંમેશની માટે શરણોમાં છો મારા. વાહ દયાળુ, હે નવલ દાતાર પ્રભુ, વાત તો ઘણી બધી કરવી છે, પણ સૌથી પહેલા તો મને એ કહ્યો પ્રભુ કે આજ મારા જેવા કાળા માથારા માનવીને કોઈની સાથે વેર હોય, કોઈની સાથે દુશ્મની હોય, કોઈ મારે લાગે, પણ આપ તો 3 લોક અને 14 ભુવનના અધિપતિ છો. આજ આપને એવા તો કોને માર માર્યા કે લલાટ પર પાટો બાંધ્યો છે તેમાંથી ઝીણું ઝીણું રુધિર ટપકે. પ્રભુ શું દેવોને દુશ્મન હોય, અને જો કોઈ આપણો દુશ્મન હોય તો એ મારી સમક્ષ હાજર કરો, જેના હું કચર ઘાણ કાઢું કે જેને મારા પ્રભુ પર વાર કર્યો હોય. અરે નહીં ને ભગત, પોતાના થઈ અને જો કોઈ પણ કાંઈ કહી કે કાંઈ પણ મારે, એમને કોઈ દંડ ના દેવાનો હોય ભગત. ભગત એ તો એક લાડીલો પ્રેમીનો ભગત છે. ફક્ત કદાપી ભૂલ કરે તો માફ કરો, મારો અધિકાર છે ભગત. માટે એનો કોઈ દોષ નથી. જે કાંઈ પણ દોષ છે એ મારો છે, અને એની જે વિલંબતાથી આજ હું એને ઝૂક્યો નથી, એ માટે આજ મને લલાટમાં મારા રુધિર વહે છે ભગત. અરે વાલા, આપનો એ લાડીલો અને પ્રેમીલો ભક્ત તો આજ આપણી સામે જ ઉભો છે પ્રભુ. હું જ અભાગી, મારાથી ભૂલ થઈ ગઈ પ્રભુ. ખરા ખોટાનું કઈ ભાન ન રહ્યું. આપની ભક્તિમાં હું એવો તે લીન બન્યો ને પ્રભુ કે કંઈ પણ વિચાર કર્યા વગર આપની મૂર્તિ પર લાડુનો ઘા માર્યો. હે મારા નાથ, મને માફ કરી દો, હું આપનો ગુનેગાર છું. અરે ભગત, ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય છે, પણ ભગત ભક્ત કદાપી ભૂલ કરે તો માફી એને હંમેશા માટે હોય છે, કેમ કે પોતાના હોય એની માટે તો હંમેશને માટે માફી છે. માટે ભગત આજ આવા આવા વનવગડા તમે બેઠા છે, અને આવા આવા તમે સમુદ્ર વલોવી
અને આજ તમારા એવા ભાવથી તમે દ્વારિકાના દરિયામાં ધબકો મારીને આવ્યા છો, એક વિશ્વાસ છે તો ભગત આજ આવું સંકટ વેઠવાનું કારણ શું છે ભગત? વાહ પ્રભુ, કેવી વાત કરો પ્રભુ. આ ત્રણ લોકમાં એવો કોઈ જીવ નથી કે જેની વેદના આપતી અજાણી હોય. અણુએ અણુમાં વસનાર આપ મારા મનની સગડી વ્યથાને જાણો છો, છતાંય મને પૂછો છો પ્રભુ. જો આપ મારા મુખેથી જાણવા માંગતા હોય ને પ્રભુ, તો સાંભળો દીનાનાથ, કે આજ મારવાડની ધરતી, ભારત દેશની મારવાડની ધરતી, એમાં એક પોકરણગઢ નામનું નગર, જેનો રાજા હું રાજવી, મારું નામ